वेदेषु यज्ञेषु तपस्सु चैव दानेषु यत् पुण्यफलं प्रदिष्टम् दानेषु यत् पुण्यफलं प्रदिष्टम् अद्येति तत्सर्वमिदं विदित्वा अद्येति तत्सर्वमिदं विदित्वा योगी परं स्थानमुपैति चाद्यम् योगी परं स्थानमुपैति चाद्यम्। ગયા વખતે આપણે 4 વેદ વિશે જોયું હતું। ઋગ્વેદ જ્ઞાન પ્રધાન છે, યજુર્વેદ કર્મ પ્રધાન છે, સામવેદ ઉપાસના પ્રધાન છે અને અથર્વવેદ વિજ્ઞાન પ્રધાન છે। આ આપણે ત્યાં સુધી જોયું હતું। વેદેષુ એટલે કે વેદોમાં, એટલે કે 4 વેદો। હવે કે છે યજ્ઞેષુ। યજ્ઞ શબ્દનો અર્થ આપણે જે સમજીએ છીએ એટલો જ નથી। ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે દ્રવ્ય યજ્ઞાસ તપો યજ્ઞ યોગ યજ્ઞાસ તથા પરે સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞાશ્ચ યતય સંશિત વ્રતા। ઉત્તરોત્તર યજ્ઞ ઉપરનો થતો જાય, જેમ વ્યક્તિ ઉપરનું સ્ટેપ ચડતો જાય। શરૂઆત તો એની નાનેથી જ થાય। જેવી રીતે કોઈ વ્યક્તિ શંકરાચાર્ય પણ જન્મ લઈને અહીંયા આવે તો બાલ મંદિરથી જ શરૂઆત કરે। શરૂઆત એની એકડાથી જ થાય। એ જાય બાલ મંદિરે જ, પણ બીજો વ્યક્તિ 50 વર્ષમાં ન કરી શકે। એની સ્પીડ એટલી હોય કે 3 વર્ષ 5 વર્ષમાં કરી દે, પણ શરૂઆત તો એની એકડાથી જ થાય। તો એવી રીતે યજ્ઞની શરૂઆત પણ દ્રવ્ય યજ્ઞથી થાય। એ દ્રવ્ય યજ્ઞ એ ઋષિ મુનિઓએ આપણા જીવનમાં યજ્ઞ ફલિત થાય એના માટે 5 યજ્ઞોની વાત કરી। યજ્ઞ એટલે મને મળ્યું છે, પેલી સમજ। કઈ સમજ છે કે મને મળેલું છે એનું હું એકલો, મારું એકલું કર્તૃત્વ નથી, મારા એકલાના કર્તૃત્વથી મળેલું નથી। મારું કર્તૃત્વ છે એમ બીજાનો ત્યાગ છે। કેવલ હું એકલો નથી, બીજાનો ત્યાગ છે, બીજાએ કંઈક છોડેલું છે, કાં બીજાનું મેં કંઈક છોડાવ્યું છે, એટલે મને પ્રાપ્તિ થઈ છે। એટલે આ એક સમજ ડેવલપ થાય એટલે ભૂત યજ્ઞની શરૂઆત થાય। ભૂત યજ્ઞ એટલે આપણે જોઈએ છીએ કે પશુ પક્ષી કે ભાઈ અવનીના ઓળે નથી એક જ માનવી, પશુ છે, પક્ષી છે, વનોની છે, વનસ્પતિ, કે એક જ વ્યક્તિ મનુષ્ય એકલો નથી, પણ વનસ્પતિ છે, પશુ છે, પક્ષી છે, ખૂબ મોટી જીવસૃષ્ટિ છે। આપણે જે ભોજન કરીએ છીએ એ કેટલાક આપણું જીવન ચાલે એટલા માટે કેટલાકનું મરણ ઘટિત થાય છે। વનસ્પતિનું મરણ થઈ જાય છે। આપણે જ્યારે કંઈક લઈએ છીએ, પાન, ત્યારે આપણે અન્ન લઈએ છીએ, એમાં પણ જીવ છે, તો એનું ઋણ આપણા ઉપર છે। એ ઋણ ચૂકવવા માટે પેલો યજ્ઞ છે ભૂત યજ્ઞ। એટલે આપણે પહેલેથી જ એવી ટેવ પાડતા હતા, કૂતરાની રોટલી કે ગાયની કે કીડીને કંઈક, કોઈ પણને કંઈક આપવું। કેમ? તો કે એ એવો ઉપકાર નથી કરતો, એ હું ચૂકવું છું। એ ઉત્તમ સમજ છે કે એ હું ચૂકવું છું। અત્યારે લોકો ઘણું કરે છે, પણ શું કરે છે કે ફોટા પણ પાડે। કૂતરાને રોટલી નાખે, ફોટા પાડે, બધી જગ્યાએ જાય તો ફોટા પાડે। એ લોન ચૂકવતી વખતે કોઈ ફોટા નથી પાડતું, બેંકે છે, એમ નથી કેતું મેં બેંકને દાન આપ્યું। એને ખબર છે કે લોન પેલા મેં લીધી, હવે હપ્તો ચૂકવું છું, એમ પેલા મેં ઉપકાર લીધેલો છે, હવે હું એને પે કરું છું, એ હું ઋણમાંથી મુક્ત થાઉં છું। એટલે એ જરૂર નહીં કોઈને જણાવવાની, કદાચ કોઈ શોખથી પાડે ઓકે, બટ અંદરની સમજ એવી હોય કે આ હું એની ઉપર ઉપકાર નથી કરતો, આ તો મારું ચૂકવતે થાય છે, અત્યારે હું કંઈક ચૂકવું છું। એટલે પેલો યજ્ઞ ભૂત યજ્ઞ છે।
આ ધીમે 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 વ્યક્તિની વૃત્તિમાં પરિવર્તન કરે છે, ટેવ પાડે છે વ્યક્તિને. અને વ્યક્તિ હંમેશા જે સતત કરે છે, સતત વિચારે છે, એવો થતો જાય છે, એવી એની ટેવ પડે છે. વ્યક્તિ કોઈ એક ઉપર જીવતો હોય તો એ હેબિટ્સ ઉપર જીવે છે. એની હેબિટ્સ જ એમનું જીવન છે. અને હેબિટ્સ એનાથી પડે છે, જે તમે વારંવાર કરો છો એનાથી હેબિટ થાય છે, એનાથી માઇન્ડ હેબિટ કરી દે છે. એક જ મેમરી નથી આપણી, મસલ્સ મેમરી પણ છે. એટલે આપણે જ્યારે ડ્રાઇવિંગ શીખીએ છીએ ત્યારે આપણી મસલ્સ મેમરી કામ કરે છે. એટલે બાળક જલ્દી નો શીખી શકે, વૃદ્ધ જલ્દી નો શીખી શકે, યુવાન જલ્દી શીખી શકે, કેમ કે એમાં મસલ્સ મેમરીનો ઉપયોગ છે. આપણા મસલ્સ ઘડાય છે ત્યારે. એવી રીતે અલગ 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 આપણી ટેવો પડે છે, હેબિટ્સ થાય છે, અને એના આધારે આપણે જીવીએ છીએ. તો અહીંયા ટેવ પડે આપણે, આપણા માઇન્ડને ટેવ. એટલે પેલો યજ્ઞ ઋષિ મુનિઓ આપેલો ભૂત યજ્ઞ, કે જેટલા જીવોનું બની શકે એટલું આપણે એને કોઈ હું મનથી ઉપકાર નથી કરી શકતો, એ સ્તરે નથી કે હું એને કંઈક સમજાવી શકું, એને કાઉન્સિલિંગ કરી શકું, એવું કંઈ થઈ શકે એમ નથી પશુમાં. એને માત્ર ને માત્ર એનું જીવન પેટે જ પૂરું થઈ જાય છે. પશુનું જીવન ઉદરે પૂરું થઈ જાય છે. એ ભૂખ છે ને એનું દુઃખ છે ને, બીજું કોઈ એને મનના સ્તરનું દુઃખ જ નથી. એટલે એ એક વાત આવી હતી ભૂત યજ્ઞમાં. બીજો યજ્ઞ પછીનો આવે છે, જે મનુષ્ય યજ્ઞ છે. હું જીવું છું ત્યારે માત્ર હું જીવતો નથી, કેટલાક મનુષ્યોએ એમાં ઘણો બધો ભોગ આપેલો છે. હું નાનો હોઈશ ત્યારે મારા માતા પિતાથી, કુટુંબ પરિવારથી લઈ અને આખા સમાજે કેટલું બધું છોડ્યું હશે, અને બીજું એને કેટલું બધું સહન કર્યું હશે. આ સમજથી શરૂ થાય છે મનુષ્ય યજ્ઞ. એટલે જ્યારે વ્યક્તિને જરૂર નથી, પોતાને જરૂર નથી, ત્યારે જે વ્યક્તિ યાદ રાખે છે એને ખાનદાન કહેવાય છે. મારી જરૂરિયાત પૂરી થઈ ગઈ છે, મને કોઈની જરૂર નથી, અને છતાંય હું જેવો રિસ્પોન્સ ત્યારે હતો એવો જ રિસ્પોન્સ અત્યારે છે એની સાથે મારો, તો એ વ્યક્તિ ખાનદાન છે. જરૂર વખતે તો દુર્જનમાં દુર્જન વ્યક્તિ પણ એવો જ રિસ્પોન્સ આપશે, કેમ કે ગરજ સૌથી મોટી છે. જરૂરિયાત એ બધી જ વસ્તુથી આગળ છે. એ કરોડપતિને રોડપતિ બનાવે છે. જરૂરિયાત એ ઝુકાવે છે, જરૂરત ઝુકાવી દે છે. પણ જ્યારે જરૂરત નથી ત્યારે સાચી પરીક્ષા છે. એટલે વિશ્વનાથ ગુરુજી એવું કહેતા, આપણી શિક્ષણ વ્યવસ્થામાં એવું આપવામાં આવ્યું કે નાનપણથી એના સબકોન્શિયસમાં આ બધું જાય. એ જવું જ જોઈએ, નાનપણમાં બાળકને આ જવું જોઈએ. એ જવું જોઈએ તો કોઈ દિવસ એને યાદ આવશે. એને યાદ આવશે એના માતા પિતાને મુક્તિ વખતે, કે ઓકે એ વૃદ્ધ છે, એની કદાચ એટલી બુદ્ધિ નથી, એ કટકટ કરે છે, એ અનનેસેસરી ઇન્વોલ્વ થાય છે, એ બધી જ વસ્તુ સાચી છે. પણ આવું હું પણ નાનપણમાં કરતો હતો, આવું હું પણ કરતો હતો. હું પણ કેટલી જગ્યાએ તોડફોડ કરતો હતો, હું પણ અનનેસેસરી ઘણું કરતો હતો. ત્યારે એને મારું શું ધ્યાનમાં રાખ્યું? એને મારો વર્તમાન ધ્યાનમાં નહોતો રાખ્યો, મારું ભવિષ્ય ધ્યાનમાં રાખ્યું. કે આજે આવો છે તોફાની, કાલે એ નંબર લાવશે, કાલે એ ભણશે, કાલે મોટો થશે, કાલે એ મોટો થઈને કંઈક સારા કામ કરશે, કાં તો કમસે કમ મને સાચવશે. આ એની આશા જ એનું પ્રેરક બળ બનતું હતું. મારા વર્તમાનની કૃતિ, મારી વર્તમાનની ક્રિયા, મારા વર્તમાનના તોફાન એના નજર સામે નહોતા, પણ મારું ભવિષ્ય નજર સામે હતું. એ ભવિષ્ય નજર સામે જ્યાં સુધી રાખે છે માતા પિતા, ત્યાં સુધી તેનો મોટો કરી શકે છે, ફરિયાદ વગર. છોડતી વખતે એને યાદ આવશે કે ત્યારે એને મારું ભવિષ્ય ધ્યાનમાં રાખ્યું હતું, આજે મારો વારો છે, મારે એનો ભૂતકાળ યાદ રાખવો. એની પાસે તો હવે ભવિષ્ય નથી, હવે એન્ડ ઉપર છે, પણ એનો ભૂતકાળ મને યાદ રહેવો છે, કે ભૂતકાળમાં મારી ઉપર તો એને ઉપકાર કર્યા. હું ત્યારે નાનો હતો ત્યારે મને મોટો કરવા વાળું કોક છે. આજ તો હું મોટો છું, પણ એ મોટો કર એમનેમ નથી થયું. ગુરુથી કદાચ શિષ્ય સવાયો પણ થઈ જાય, પણ રૂપિયો તો એમાં ગુરુનો જોઈએ. એ યાદ રાખવાની ભાવના એ મનુષ્ય યજ્ઞની શરૂઆત છે. પહેલી શરૂઆત એ કૃતજ્ઞતાથી થાય છે.
કે જેનો પણ નાનામાં નાનો આપણે ઉપકાર લીધો તો એને યાદ રાખવો અને બદલામાં હંમેશા કંઈક ને કંઈક વેલ્યુ આપવી. આ મનુષ્ય યજ્ઞ છે. આ પેલું, મારી ઉપર જેનો ઉપકાર ડાયરેક્ટ છે, કાં તો નોલેજથી છે, સમજથી છે, કાં તો દ્રવ્યથી છે, જે પણ પ્રકારે ઉપકાર છે, કોઈ પણ પ્રકારે ઉપકાર છે, કાં તો મને ક્યારેક સાચવ્યો છે, કાં તો મને રસ્તો બતાવ્યો છે, કાં તો મને ક્યારેક મદદ કરી છે, તો પેલું તો એ કે એના પ્રત્યે મારી વેલ્યુ હોવી જોઈએ, કે એના પ્રત્યે મારો ભાવ હોવો જોઈએ, એ મારે યાદ રાખવું જોઈએ. આ પેલી વસ્તુ છે. એટલે અહીંયા મનુષ્ય યજ્ઞ છે. એવા કેટલા બધા મનુષ્યો આપણા જીવનમાં આવે છે, અને આ સમજ જો વિકસિત થાય તો મનુષ્યમાં ઉપકાર કરવાની વૃત્તિ છે ને એ જાગતી રહે છે. કોઈ વ્યક્તિએ કરેલા ઉપકારને જ્યારે ભૂલી જાય છે ત્યારે એ માત્ર પોતે ભૂલતો નથી, પોતે બંધ નથી કરતો, એ દરવાજો બંધ કરે છે ઓલા વ્યક્તિનો ઉપકાર કરવાનો. એટલે પેલો વ્યક્તિ બીજા વ્યક્તિ ઉપર ઉપકાર કરતા હવે 100 વાર વિચારશે. એ વિચારશે કે પેલાનો અનુભવ મને આવો થયો, આમાં પણ આવો જ થશે, એટલે ઉપકાર કરવાનું બંધ કરશે. એ વૃત્તિ નબળી પડી ગઈ એનું કારણ આ બનશે, કેમ કે એને અનુભવ કરાવવા વાળો આ હતો. ત્યારે મનુષ્ય યજ્ઞ એટલે આપણા ઉપર જે મનુષ્યોએ ઉપકાર કરેલા છે, એક તો ડાયરેક્ટ છે, માતા પિતા છે, પરિવારના સભ્યો છે, દૂરના છે, એ બધા જ ના આપણા ઉપર કંઈક ને કંઈક ઉપકાર છે. તો એ મનુષ્યોના ઉપકાર સમય આવીએ પાછા વાળવા, એને યાદ રાખવા. કંઈ ન થાય, કંઈ વાળી ન શકીએ પણ યાદ રાખવા, એને ઉપકારને સ્મરણ કરવા. એમાં એ નીચો નથી થઈ જતો. આ બહુ ઊંચા આત્માનું લક્ષણ છે. કોઈનો આભાર વ્યક્ત કરવો એ કોઈ નાના આત્માની કે નાના મનની વાત નથી, આ બહુ મોટા મનની વાત છે. આ કોઈ કોમન મેન ન કરી શકે. આ કોમન થી અનકોમન ની યાત્રા એ શરૂ થયો વ્યક્તિ એ કરી શકે. આ કોમન મેન ની આ બધી વાત જ નથી. આ કોમન મેન ની પોથી છે જ નહીં. કોમન મેન ના જીવનમાં તો આવું કઈ છે જ નહીં. એટલે જ કોમન મેન નું આ જીવન પશુથી બદતર થઈ ગયું છે. કેમ કે સદગુણો વગરનું જીવન પશુ જીવન કરતા પણ બદતર થઈ જશે. જો મનુષ્યના જીવનમાં તમે ગુણો નહીં વાવો, ગુણો ઉપર ધ્યાન નહીં આવો, તો મનુષ્ય પશુ કરતા 100 ગણો ક્રૂર છે. પશુ ક્રૂર એટલું નથી, મનુષ્ય એટલો ક્રૂર થઈ શકે. એટલે ઋષિ મુનિ આ જાણતા હતા, મનુષ્યના બંને પાસા જાણતા હતા. એક તો એને બ્રહ્મ સુધી પહોંચાડવા વાળું પાસું છે, એ પણ એની અંદર છે સંભાવના, અને એક બીજો રાક્ષસ એની સાથે જ બેઠો છે. એની સાથે જે તત્વ બેઠું છે, જેવું આ સાયલેન્ટ થશે એવું ઓલું બહાર આવશે. જેવું આ તત્વ નહીં રહે, આને કોઈ જગાડશે નહીં. કેમ? તો કે જગાડવા માટે એવી પર્સનાલિટી જોઈએ. કોઈ પણ એને ન જગાડી શકે, એ કોઈ પણ ન જગાડી શકે. એને પોતે જગાડ્યું હોય તો એ બીજાનું જગાડી શકે. જેવી રીતે પોતે જાગ્યો હોય એ જ બીજાને જગાડી શકે, પોતે સૂતેલો બીજાને ન જગાડી શકે. એમ જીવન જેનું નેસેસરી ફૂલફિલમેન્ટથી, એટલે કે આવશ્યકતા પૂર્તિથી પ્રોબ્લેમ સોલ્વિંગ સુધી ગયું હોય, અને પ્રોબ્લેમ સોલ્વિંગ થી વેલ્યુ એડિશન સુધી ગયું હોય, એ વ્યક્તિ જગાડવાને સમર્થ બને. એ વ્યક્તિ સંસ્કાર સિંચન કરી શકે, એ વ્યક્તિ વેલ્યુ એડિશન કરી શકે કોકનામાં, કેમ કે એને પોતાનામાં કરેલું. કોમન થી અનકોમન ની જર્ની કરાવી શકે, કેમ કે એ જર્ની એને પોતે કરેલી. એ રસ્તો એને ખબર હોય, એ સ્પીડ બ્રેકર એને ખબર હોય, એ બ્રેક એને ખબર હોય, અને એનાથી ઉપર આત્મશક્તિ વિશે એને ખબર હોય. મનુષ્ય યજ્ઞ એટલે જે લોકોએ આપણા ઉપર ઉપકાર કરેલા છે, એના ઉપર પ્રત્યુપકાર કરવા ન કરી શકીએ, પ્રત્યુપકાર બધાના આપણે કરી જ ન શકીએ, તો ઉપકારનું સ્મરણ રાખવા. પ્રત્યુપકારનું અવસર આવે, પ્રત્યુપકાર કરવા. પ્રત્યુપકાર નથી કરી શકીએ, શક્તિ નથી એટલી કે આપણે પ્રત્યુપકાર કરી શકીએ એટલો, તો સ્મરણ અવશ્ય રાખવાનું, જડ નહીં થવાનું. એવું તો હાલતું જ રહે, એવું નહીં. આજે બધા કહે છે ને, માતા પિતા પ્રત્યેનું અમે બાળકોને પૂછી છીએ કે તમે ક્યારે એવું ગ્રેટફુલનેસ અનુભવો ક્યારેય કોલેજના છોકરાઓને? એ કે ના ના, એમાં શું હોય, એમાં શું હોય, એ તો અમને મદદ કરે તોય ભલે, ન કરે તો. હવે આને એના માતા પિતા પ્રત્યે નથી તો બીજાનું તો દૂરની વાત રહી બહુ જ.
એટલે ભારતીય સંસ્કૃતિમાં એવું રાખ્યું હતું કે આ બધા સંસ્કારો નાનપણથી એને નાખતા હતા. એ નાખતા હતા એટલે એ વેલ્યુ એડ કરતો હતો. અને મનુષ્ય વેલ્યુ એડિશન કરી ઘડાઈને એવો થાય, જેવી રીતે લોઢું છે એ જેમ ઘડાતું જાય, જેવી ઘડતર થતી જાય એવી એને પડતર વધતી જાય. જેવું ઘડાતું જાય એવું એકનું એક લોઢું જે બળદ ગાડામાં કામ આવતું હતું વ્હીલમાં, એનું ઘડતર થાય ઈ એક દિવસ જે બળદ ગાડાનો પાર્ટ હતો ઈ જ પ્લેનનો પાર્ટ બને. લોઢું એનું એ જ છે. ફરક ક્યાં છે? લોખંડમાં ફરક નથી, એના ઘડતરમાં બહુ મોટો ફરક છે. એ એટલું ઘડતર થાય, તપે એટલે સૂક્ષ્મ થતું જાય ઈ પ્લેનનો પાર્ટ બને. આ હતું 100 રૂપિયાનું, ઓલું લાખો રૂપિયાનું. લોઢું એનું એ છે, એના ઘડતરમાં ફરક પડી ગયું. એ એક કોમન થી અનકોમન ની યાત્રા એ નીકળી. મનુષ્ય જીવનમાં પણ એવું જ છે. પોતાનું ઘડતર જેમ થતું જાય એમ વ્યક્તિ પછી કોમન નો રહે, પછી એના વિચારો કોમન નો રહે, પછી એ ભીડમાં હિસ્સો નો બને, પછી એનું જીવન બીજા જેવું રહે છે. પછી એના ઉપર સીસીટીવી લગાવવાની જરૂર નહીં, એને કંટ્રોલ કરવાની જરૂર નહીં, એને મોટિવેટ કરવાની જરૂર નહીં. એ સેલ્ફ ડ્રીવન, એ કોઈ કે ને એ કરે એવું ન હોય. એ પોતે જ ઉઠે, એ પોતે જ કરે, એને પોતાને જ મહત્વ ખબર હોય. આવું કોઈ મનુષ્ય કરે એટલે એની કિંમત પણ એ પ્લેનના પાર્ટ જેવી હોય. આ મનુષ્યની યાત્રા જીવનની કર્મથી શરૂ થાય છે, યજ્ઞથી શરૂ થાય છે. એટલે અહીંયા મનુષ્ય યજ્ઞમાં એ કીધું કે પહેલું મનુષ્યની શરૂઆત, મનુષ્યત્વની, માનવત્વની શરૂઆત આ કૃતજ્ઞતા નામના ગુણથી થાય છે. જ્યાં કૃતજ્ઞતા નામનો ગુણ આવે કે મારી ઉપર જેને ઉપકાર કરેલા છે એને હું ક્યારેય ભૂલીશ નહીં. બની શકે તો પ્રતિ ઉપકાર કરીશ, પ્રતિ ઉપકાર ન કરી શકું એટલીસ્ટ તેનું સ્મરણ રાખીશ. મને કોણ કામ આવ્યું, કેવી જગ્યાએ કામ. હોઈ શકે કે પછી એનો મારો કોઈ સંબંધ પણ ન રહ્યો હોઈ શકે એને મારી ઉપેક્ષા પણ કરેલી હોય, પણ કાંઈ વાંધો નહીં, એને મારે ઉપર ઉપકાર તો કર્યો છે. આ મનની આ ઊંચી સમજ વ્યક્તિત્વ અને ચારિત્રનું નિર્માણ કરે છે. એ આદર્શ માનવનું નિર્માણ કરે છે. આ સમજ પહેલેથી જ વિકસિત કરવામાં આવતી. આ સમજ જો બાળકમાં પહેલાથી વિકસિત થાય એટલે બાળક દૈવી ગુણો તરફ જાય. આ સમજ જો વિકસિત ન જ થાય એટલે ગમે તેટલું ભણે, સ્કૂલોમાં ભણે, યુનિવર્સિટીમાં ભણે, ધક્કા ખાય, ચોપડા ફાડે, બધું જ કરી ને દૈવી ગુણો તરફ ન વળે, આસુરી ગુણ તરફ વળે. ભગવદ્ ગીતામાં બંને તત્વની વાત કરવામાં આવી છે. એક જ શરીરમાં બે તત્વો રહે છે. દૈવી ગુણો પણ કઈ સ્વર્ગથી સપ્લાય નથી થતા, અને આસુરી તત્વો કોઈ રાક્ષસ લોકથી નથી આવતા. એ બંને અહીંયાથી જ હોય છે, બંને સાયલેન્ટ છે. એક જ શરીરમાં જેવું વાતાવરણ મળશે એવો ગુણ એનો નીકળશે. જેવું વાતાવરણ, જેવી સમજ, જેવું વેલ્યુ, જેવું સાંભળશે, જેવું માનશે, જેવું વર્તન જોશે, જેવો વ્યવહાર જોશે, એવું એનાથી નીકળશે. એના માટે એક ઋષિ વાત કરે છે કે એક ઋષિ છે એ આશ્રમમાં રહે છે અને સવારે બહાર નીકળે છે ત્યારે એક પોપટ આવે છે અને અપશબ્દો બોલવા માંડે છે. એટલે ઋષિને આશ્ચર્ય થાય છે, કેમ કે મનુષ્ય બોલે તો કઈ આશ્ચર્ય નથી, પણ પક્ષી અપશબ્દો બોલે છે એટલે એને આશ્ચર્ય લાગે છે. એટલે ઋષિ એના જે બીજા છે પત્ની, એમના બધા વિદ્યાર્થીઓ એને કહે છે કે જો હવે કાળ ખરાબ આવી ગયો, પક્ષીઓ આવું બધું બોલવા માંડ્યા. પક્ષી એમ કરીને પક્ષીની વાત કરે છે ત્યાં પોપટની, કે આ પોપટ આવા બધા થઈ ગયા. એવી રીતે એ હજી હતો ત્યાં બીજો પોપટ આવે છે. એ આવે છે ને યોગ સૂત્ર બોલે છે. એ યોગ સૂત્રો બોલવા માંડે છે ત્યારે આને આશ્ચર્ય થાય છે. હવે શું કરવું? એટલે એ આશ્ચર્ય છે, પૂછે છે. એટલે એનું
મુખમુદ્રા એવી છે કે એને આશ્ચર્ય છે, કેમ કે એક જ હમણાં અપશબ્દો બોલે છે, એ પણ આશ્ચર્યની વાત છે. અને આ બીજો છે યોગ સૂત્રો બોલે છે, બે સરખા છે. એટલે એના પ્રશ્નનો જવાબ આપે છે પોપટ. એને એમ છે કે આ બહુ દુષ્ટ છે અને આ બહુ સંત છે, કે આની પાસે કઈક સિદ્ધિ છે. એટલે એવું કે છે કે ગવાસનાનાં શૃણોતિ વાક્યમ અહમ હિ રાજન વચનમ મુનિનામ ન તસ્ય દોષો નમદ ગુણો વા સંસર્ગજા દોષ ગુણા ભવંતી. એ કે છે કે ગવાસનાનાં શૃણોતિ વાક્યમ, અમે બે એક જ સાથે જન્મેલા છે. બેયની યાત્રા જન્મ વખતે તો સરખી છે, જન્મ પછી બેયની અલગ અલગ છે. બંનેને એનો માલિક વેચી દે છે. એક છે એ જ્યાં કસાઈ કામ થતું હતું ત્યાં વહી જાય છે, એ ત્યાં જાય છે એવી જગ્યાએ, એટલે ત્યાં સાંભળે છે અપશબ્દો. એ અપશબ્દો સાંભળે છે એટલે કે છે ગવાસનાનાં શૃણોતિ વાક્યમ. અને હું, મારું ભાગ્ય હશે કે હું કોઈક ઋષિના આશ્રમમાં પહોંચી, ત્યાં સૂત્રો સાંભળે છે. એટલે કે અહમ હિ રાજન વચનમ મુનિનામ. એમાં નતસ્ય દોષો, એનો કોઈ દોષ નથી, એ કોઈ ખરાબ નથી. નમદ ગુણોવાને, મેં કોઈ એવી સિદ્ધિ પ્રાપ્ત નથી કરી લીધી. ફરક ક્યાં છે તો કે સંસર્ગજા, સંગ એને એવો થઈ ગયો. એક જ સંગ વ્યક્તિનું પરિવર્તન કરે છે. એટલે હંમેશા આપણે જોઈએ છીએ કે કંઈ પણ ધ્યાન ન રાખો, સંગ કોનો કરવો. સંગ એટલે માત્ર વ્યક્તિ નથી, બધું જ આવી જાય. ન્યૂઝ સંગ છે, રીડિંગ સંગ છે, ફ્રેન્ડ સંગ છે, બધું જ સંગ છે. એકલો સંગ માત્ર ફ્રેન્ડશીપ થી નથી થતો કે જે કોલેજ અને સ્કૂલમાં થતો. કેટલાક કઈ ને કેટલીક મંથરાનો સંગ થાય છે, કેટલાક ને બીજાનો, ત્રીજાનો, આ બધા સંગ ઉપર જ ચાલે છે. બધાને કોઈક ને કોઈકનો સંગ થાય છે. એ સારાનો થાય તો એ ઉપર વધે, એને સત્સંગ કહેવાય છે. પણ એક સારાનો નો થાય, કેમ કે એ મોટે ભાગે સારાનો સંગ થવાના ચાન્સ ઓછા છે. કેમ કે સમાજમાં 80% લોકો તો તામસી છે. એને તો જીવન વિશે વિચારવું નથી, એના જીવનમાં કોઈ ધ્યેય નથી, એના જીવનમાં કોઈ લક્ષ્ય નથી, એના જીવનમાં ઉદર પૂર્તિ સિવાય કોઈ પ્રયોજન જ નથી, ખાવા પીવા સિવાય એનું કોઈ જીવન જ નથી. ખાવા પીવાનું વાત પણ એની જ કરવાની, બીજી કોઈ વાતમાં રસ લેવાનો નહીં, કોઈ સપોર્ટિવ મોડ નહીં, જિજ્ઞાસાનો કોઈ મોડ નહીં, નવું શીખવાની કોઈ વૃત્તિ નહીં. આ જ જીવન મોટા ભાગનાનું છે. એટલે એવા સંઘમાં જો બીજો આવે છે એ પણ એવો જ થઈ જાય છે, ત્રીજો આવે છે એ પણ એવો થઈ જાય, બાળક આવે છે એ પણ એવો જ થઈ જાય છે. કેમ તો કે સંઘનો પ્રભાવ છે. મનુષ્ય યજ્ઞમાં સૌથી ઊંચું આવે છે પોતાનાથી ઉપરનાનો સંગ કરવો. જીવન વિકાસમાં બધી જ વાત બધા કરી શકશે, બધા જ પ્રકારના ઉપકાર કદાચ બધા આપી શકશે, ઉપર લઈ જવાનો ઉપકાર બધા નહીં આપી શકે. કેમ કે એ તો જે ઉપર છે એ લઈ જઈ શકે બીજાને ઉપર, કેમ કે એની પાસે સિસ્ટમ છે, એની પાસે મિકેનિઝમ છે, એની પાસે નોલેજ છે. તો પોતાનાથી જે ઉપર છે એનો સંગ કરવાનો, વિચારથી સંગ કરવાનો, સ્વાધ્યાયથી સંગ કરવાનો. અહીંયા મનુષ્ય જીવનનું ઉત્થાન શરૂ થાય છે. શું થાય છે એનાથી ઉપર એને એવું થવાનું મન થાય છે. પોતે જે જીવનમાં છે એ જીવનની ગિલ્ટી થાય છે, એ જીવનમાં કંઈક નાનપ લાગે છે. આજે ગામડા વાળાએ ઉપરના લોકોને જોયા, સિટી વાળા, એટલે એને જોઈ અને એ ત્યાં ગામ મૂકીને સિટીમાં આવ્યા. એને બે ઓપ્શન હતા, એ પોતાનાથી નીચે નહીં જોઈ શકતા હતા, ત્યારે ઝૂંપડામાં રહેતા જ હતા લોકો, ભાગ્યે ખેતી કરતા જ હતા. એને ન જોયા, એને ઇન્ડસ્ટ્રીઝ વાળાને જોયા રાજકોટમાં, એટલે એને યાત્રા અહીંયા વધારી. ઓલા સામે ન જોયું, ઓલા સામે જોયું હોત તો
તો એ કે આપણે સારું છે, સુખી છીએ, ઘર છે, ઘરનું. બોલો તો ઝૂંપડામાં છે, એને એવું રાખ્યું કે નહીં, હું તો અહીંયા છું, હજી મારે આગળ જવાનું છે, એટલે અહીંયા આવ્યા. અહીંયા ને મુંબઈ વાળાને જોયા, બીજાને જોયા, એટલે હંમેશા યાત્રા ભૌતિકની આગળ ગઈ. આત્મિક યાત્રા એવી ન વધી એની આગળ. આત્મિક યાત્રા ન વધી કેમ કે આત્મિક યાત્રામાં એને ક્યારેય પોતાનું જોયું જ નહીં. અહીંયા એ કે છે કે મનુષ્ય યજ્ઞમાં પેલું કે સેલ્ફ એનાલિસિસ, કે મારામાં શું ખૂટે છે. જો આ વિચાર આવશે ને તો જ વ્યક્તિ આગળ જશે. હું પરિપૂર્ણ છું, મારી કોઈ ભૂલ જ નથી, મને કોઈ કહેવા વાળું જ નથી. જો આવી વૃત્તિ હશે તો એ વ્યક્તિને કોઈ સમજાવી નહીં શકે, કોઈ શીખવી નહીં શકે. એટલે સૌથી પહેલી વાત એ છે કે શીખવાની તૈયારી, બદલવાની તૈયારી, ભૂલ સ્વીકારવાની તૈયારી, તો જ એ આગળ જશે, તો જ એની સત્સંગતિ સાર્થક થશે. મનુષ્ય યજ્ઞની આ બીજી વાત આવે કે પેલી કૃતજ્ઞતા છે, બીજી સત્સંગતિ છે, કે મારાથી ઉપરના લોકોનો હું સંગ કરું. એ કદાચ મારાથી અનુકૂળ હોય તો બી ભલે, મારાથી પ્રતિકૂળ હોય તો પણ વાંધો, પણ એ એનાથી ઉપર છે. એનાથી શું થશે કે એક ડગલું એ ઓટોમેટિક ઉપર જશે, એના જીવનમાં કંઈક પરિવર્તન લાવશે, એના જીવનનું એ એનાલિસિસ કરશે. એને ખબર પડશે કે મનુષ્ય થઈને મેં શું કર્યું, મારી કેટલી ભૂલ થઈ, મારો વ્યવહાર, મારું વર્તન, મારો વિચાર, મારો આઉટલુક મેં ક્યાંય બદલ્યો ખરા? મને જેને રસ્તો બતાવ્યો, જેને પણ કોઈ સંતે બતાવ્યો, કોઈ ગુરુએ બતાવ્યો, એના પ્રત્યે મારી ફિલિંગ કેવી? હોઈ શકે એ કદાચ અત્યારે હોય પણ નહીં, હોઈ શકે એને ભૂલોય કરેલી હોઈ શકે એ કદાચ ન હોય, પણ હા એક ખરું કે એને એક ડગલું મને ઉપર ચડાવી દીધું. અને કોઈ ગુરુ 100 ડગલા એને કોઈ ચડાવતો જ નથી. બધા જ મનુષ્યોને એવરી સ્ટેપ એક મળે છે. એ કોઈક સ્ટેપ ચડે છે ત્યારે કોક એને મળે છે, એ 4 પગથી ચડે છે ત્યારે એને 5મો મળે છે, અને ત્યારે જ એની કિંમત કરી શકે છે કે જ્યારે 4 વાર એને થાપ ખાધેલી છે. સીધું વ્યક્તિને સોનું મળે તો એની કિંમત નથી થતી, એને પેલા ડાઉટ થાય છે કે આટલું સહજ અને મારા જેવાને તરત મળી જાય. પણ આ એનું ઘડતર શરૂ થાય છે જ્યારે, જેવી રીતે પ્રી સ્કૂલમાં જાય છે, સ્કૂલમાં જાય છે, યુનિવર્સિટી કોલેજમાં જાય છે, યુનિવર્સિટીમાં જાય છે. એક એવી યાત્રા છે, એવી એક અધ્યાત્મની અંતરની યાત્રા છે. એ સ્ટેપ બાય સ્ટેપ એને ઉત્તમ મનુષ્યનો સંગ થાય છે. એ મનુષ્ય યજ્ઞમાં પેલું કૃતજ્ઞતા, આપણા તરફ જેને ભૌતિક ઉપકારો કર્યા છે એના તરફ આપણી ગ્રેટફુલનેસ હોવી જોઈએ. પ્રતિ ઉપકાર કરવાની તૈયારી, એ ન કરી શકે તો પ્રતિ ઉપકારને સ્મરણ કરવાના, એક સમય આવે અભિવ્યક્ત કરવા કે તમારી વાત હું ભૂલીશ નહીં ક્યારે. તમે જે મને ઉપકાર કર્યો છે એ મારા મનમાં જ છે. હું જે દિવસે તે દિવસે મોટો થઈશ, તે દિવસે પેલું કામ એ કરીશ કે એ હું ચૂકવવાનો પ્રયત્ન કરીશ. નહીં કરી શકું તો સ્મરણ ચોક્કસ કરીશ. આ પેલી વાત. બીજી વાત, પોતાનાથી ઉપર છે એનો સંગ કરવાનો પ્રયત્ન. ઉપર કંઈ પણ છે, ઉપર સંત છે, ઋષિ છે, ગ્રંથ છે, કંઈ પણ કોઈ વિચાર છે જે મારાથી ઉપરનો છે, એના માટે તૈયાર થવાનું કે હું કેવી રીતના સમજું. છે કઠિન, આજે શક્ય નથી લાગતું, પણ એક દિવસ એવું કરવું પડશે, એક દિવસ એવું લાવવું પડશે કે શક્ય બને. ઓપ્શન નથી કોઈ. અંદરના મનુષ્યને જગાવવો એટલો સહેલો હોત તો ગીતામાં ભગવાને એના ક્લુ આપી દીધા હોત, શોર્ટકટ આપ્યા હોત, પણ એવું નથી આપ્યું. એને ત્યાં તપ જ કીધું છે કે આ લોંગ ટર્મની જ યાત્રા છે, આમાં કોઈ શોર્ટકટ નથી. કેમ કે મનુષ્યનું જીવન કોઈ જગ્યાએ શોર્ટકટ થી નથી ચાલતું. એના જે અંગોપાંગો છે એવી જ રીતે કામ કરે. એ ખોટકાય તો એટલો જ ટાઈમ લાગે. જન્મ છે, ગર્ભ રહે, પછી તરત જન્મ નથી, 9 મહિના સુધી એને પકાવવું પડે. ઇન્દ્રિયો આવે, બધું આવે, એમાં જલ્દી કાંઈ ન થાય. એ 9 મહિના એને રાહ જોવી જ પડે. 9 મહિના પછી જન્મ થાય, પછી મોટું થતા 5 વર્ષ રાહ જોવી જ પડે. એવી જ રીતે અંદરનો ચેન્જ આવતા વાર લાગે, પણ એક સતત કરવું પડે, સતત વિચારવું પડે,
સતત વિચારવું પડે. ઓબ્જેક્શન આવ્યું ને મૂકી દીધું તો એવા વ્યક્તિઓ બહુ મોટું કામ કરી છે. એ લાંબા ઘોડાનો હોય, લાંબી દોડના નથી. એ સરળ હોય ત્યારે, સહેલું હોય ત્યારે, અનુકૂળ હોય ત્યારે હોય ત્યારે એનું મનની શક્તિ કોઈ વિકસિત જ ન થાય. એના જીવનમાં સંકલ્પ ચરિતાર્થ જ ન થાય ક્યારેય, કેમ કે ઓબ્જેક્શનનું હેન્ડલિંગ જ નહીં. ઓબ્જેક્શન આવ્યું, પ્રતિકૂળતા આવી, મૂકી દીધું. ભગવદ્ ગીતા શું કહે છે કે પ્રત્યવાયો ન વિદ્યતે. પ્રત્યવાય છે જ નહીં, વિપરીતતા છે જ નહીં. વિપરીતતા આવે છે એ શેના માટે આવે છે? સંકલ્પ દ્રઢ કરવા માટે આવે છે. એટલે પોતાનાથી ઉપરનો જે મનુષ્ય છે એનો સંગ કરવાનો, એના જેવું થવાનો પ્રયત્ન કરવાનો. એટલે આપણે ત્યાં પેલા જીવન ચરિત્રો વંચાતા હતા, આપણે પુસ્તક લાવતા હતા, શિવાજી મહારાજની, મહારાણા પ્રતાપની, કોઈ પણની પુસ્તક લાવતા હતા, સરદાર પટેલની, ગાંધીજીની, કોઈ પણની. એ શું હતું કે હોઈ શકે એની ભૂલો પણ હોય, હોઈ શકે એ પૂર્ણ નથી ને એવો દાવો એ પણ કોઈ કરતું નથી. એ પણ કોઈ કરતા નથી કે અમે પૂર્ણ છીએ. પણ હા, હું જ્યાં બેઠો છું ત્યાંના કરતા તો એ ઉપર છે. હું જ્યાં છું ત્યાં કરતા તો એ ઘણા ઉપર છે. એટલે બાળકને એવા જીવન ચરિત્રો વંચાવતા હતા, એ વાંચતા હતા. એટલે એને ખબર પડતી હતી કે આવું પણ કોઈક છે. એટલે એના સંસ્કાર જાગૃત રહેતા હતા. મારે કંઈક બનવું છે, મારે કંઈક ખાવું છે. એને ભૂખ સતત રહેતી હતી. એ રહેતી હતી એટલે સદગુણો ગ્રહણ કરી શકતો હતો. કેમ કે એમનેમ સદગુણ ગ્રહણ નથી થતા. તમે એમનેમ રોટલી કોઈને આપો તો એનાથી લોહી નથી બનતું. એને ભૂખ લાગે અને એ રોટલી માગે અને આ રોટલી આપે અને ખાય તો એ પચે છે, તો એનું લોહી બને છે, તો એની યાત્રા થાય છે, કેમ કે એને ભૂખ છે. એટલે મનુષ્ય યજ્ઞ નાનપણ થતા હતો. બાપ દીકરાને, દીકરીઓને એ નાનપણથી જેવું વાતાવરણ કે એને કંઈક બનવાનું છે, એને આવી રીતે જીવવાનું છે, એને આવી રીતે સમજવાનું છે, આટલું સહન કરવાનું છે. અને ખાસ ના પાડવાની, ના સાંભળવાની ટેવ પાડતા. એટલે પહેલેથી જ એનું ઓબ્જેક્શન રહે. આજે શું થાય છે કે સાયકોલોજીકલી એવું કહે છે કે જે પણ માગ્યું એ દઈ દીધું, જે માગ્યું એ દઈ દીધું, કેમ કે બધું જ છે. હવે એનું મન મોર એન્ડ મોર માગે. એ દિલ માંગે મોર, એવું કહેવાય ને, આ મોર એન્ડ મોર માગે. દઈ દીધું, એનાથી ઉપરનું માગ્યું, એનાથી ઉપરનું. કેમ કે મનનો તો સ્વભાવ એવો છે. હવે ક્યારેય ના નથી પાડી, ક્યારેક ના પાડી. કેમ કે બધું જ તો એને આપી શકાય એવું આપણા હાથમાં નથી. એને ક્યારેક ના પાડવી પડશે. હવે કોઈ દિવસ જેને ના સાંભળી નથી ને એ ના સાંભળશે એટલે એનો આઘાત કેટલો હશે જો. એટલે આયુર્વેદમાં પણ એવું કીધું કે આપણી ઉલટી માન્યતા છે, લોજિક નો બેસે આપણને એવી રીતે. બહુ માંદો પડે ને વ્યક્તિ, વારંવાર બીમાર પડે ને, એને મૃત્યુનો ખતરો ઓછામાં ઓછો હોય. બહુ માંદો પડે વારંવાર, એને મૃત્યુનો ખતરો ન હોય એટલો બધો. એમ કે બીમારી થઈ, પાછો સાજો થઈ ગયો, વળી પાછું દવાખાને ગયા આવતા મહિને, વળી પાછી ત્યાંની લીધી, હાર્ટ સારું થયું તો પગ ખોટવાઈ ગયા, પગ સારા થયા તો હાથ ખોટવાઈ ગયા. બધા જ માઇનસ છે. એના એક બહુ મોટો પ્લસ છે, એના હરેક અંગ લડાઈ શીખી ગયા છે. હવે એ આઈસીયુ રહેશે 15 દી 25 દિવસ. ડોક્ટરો કહેશે કે હવે 6 મહિના મહેમાન. એ કેવા વાળો ડોક્ટર વયો જશે. આ જીવ છે, આ પાર કરશે. હવે કેમ તો કે એના હરેક અંગ ઓબ્જેક્શન શીખી ગયા, હરેક અંગ દવા લઈને શીખી ગયા સારું થતા. હરેકે દવા લીધી, આ પગ કોટવાયા એની દવા થઈ, હાથની થઈ, પગ બધી જ થઈ, એટલે એ શીખી ગયા. એટલે શું થયું કે શરીર ને પ્રતિકૂળતા આવી, શરીર બહાર નીકળતા શીખી ગયું. પ્રતિકૂળતા આવી, શરીર શીખી ગયું બહાર નીકળતા. દવા લીધી, એન્ટીબાયોટિક્સ લીધી કે બીજી આયુર્વેદની લીધી, પણ બહાર નીકળ્યા. ગમે એની આવું બહાર નીકળ્યા, બરાબર. પણ કોઈ દિવસ જે માંદો નથી પડ્યો, એના ઉપર એક ખતરો હંમેશાનો છે. કોઈ દિવસ માંદો નથી પડ્યો એવું સ્વાસ્થ્ય જેનું છે ને, એનો એક ખતરો હંમેશાનો છે. જોજો, હંમેશા આ લોજિક કોઈના મનમાં નથી ઉતરતું, પણ આ વાત એકદમ સાચી છે કે કોઈ દિવસ જેને કાંઈ નથી થયું ને, એને નાનો અમથો એટેક પણ એનું પૂરું કરી દે. કેમ કે ટેવ નથી શરીરને લડવાની ટેવ નથી. એટલે નાનો અમથો આઘાત એના માટે જીરવવો મુશ્કેલ. સ્વસ્થ વ્યક્તિનું આ બીજું પાસું છે કે એનો નાનો આઘાત પણ એના માટે પૂરું થશે જીવન ત્યાં.
એટલે મોટા લોકોને એક નાનો અમથો આઘાત લાગ્યો ત્યાં એનું પૂરું થઈ ગયું. એનું કારણ આ હતું કેમ કે એ બીજા કોમન મેનની જેમ બીમાર જ નહોતા રહેતા, એટલે એને ટેવ નહોતી, બીમારી સામે લડવાની એની ટેવ નહોતી. આને ટેવ છે, ઓને ટેવ નથી. એવી જ રીતે સેમ આપણા જીવનમાં પણ એવું છે કે ના સાંભળવાની ટેવ નાનપણથી પાડવાની બાળકોને, કે નહીં મળે. જો એ પડી ગઈ એટલે મને ના સાંભળવાની ટેવ પડી ગઈ, એટલે એને સહજ લાગશે કાં તો ના પાડે. નહીતર એ કૂદકો મારે ના પાડવે, નહીતર એ સામે થાય, નહીતર એ ફેંકી દે કઈ. શું કે છે આવું શું કામ થાય છે? શું કામ? એને ના સાંભળવાની ટેવ. એટલે ગુરુકુલમાં આ ઘડતર થતું હતું ને, ગુરુકુલ આ ઘડતર શીખવતું હતું. આ શીખવતું હતું એટલે મનુષ્યથી અભય હતો. આજ મનુષ્ય સિંહથી ભયભીત નથી, વાઘથી ભયભીત નથી. આજ મનુષ્ય કોઈ સાપથી ભયભીત નથી, કેમ કે બધાના ઉપાય કરી દીધા આપણે. એ આપણા સુધી ન આવે એના બધા ઉપાય આપણે કરી દીધા. એ લોકો આપણામાં પ્રવેશ ન કરી શકે, એનાથી આપણે અભય છીએ. પણ આજે સૌથી વધારે આપણે ભયભીત મનુષ્યોથી છીએ, કેમ કે એનાથી તો આપણે દૂર જઈ નથી શકવાના. એ અહીંયા જ રહેવાના છે બધા, અને એનાથી જ આપણને સૌથી મોટો ભય છે. કેમ? તો કે મનુષ્યમાં વેલ્યુ એડિશન કાંઈ ન થયું, કોઈ વેલ્યુ એડ ન કરી. એ માતા પિતાની સૌથી મોટી ભૂલ. એ કોઈની નથી, એ એની ભૂલ છે. કેમ કે એને કેમ વેલ્યુ એડિશન ન કરી? પેલું કર્તવ્ય એનું હતું, વેલ્યુ એડિશન કરવા વાળાને શોધી લો. આપણને જેની જરૂરિયાત લાગે છે ને વ્યક્તિને, એ પાતાળમાંથી આપણે એને શોધી લઈએ છીએ. અને જો એ નથી શોધતા તો માનવાનું કે એનામાં વેલ્યુ એડિશનની કોઈ સેન્સ જ નથી. બાકી બધા જ બાના છે. ટાઈમ નથી, એ કેવું હોય કોઈ દિવસ? મને જેની પ્રાયોરિટી હોય અને મને એનો ટાઈમ ન હોય એવું બને જ નહીં કોઈ દિવસ. દુકાનમાં કેમ બધાને ટાઈમ છે, વેપારમાં કેમ ટાઈમ છે, અહીંથી એક્સપોર્ટ કરવું કેમ ટાઈમ? 4 ઉજાગરા કરે, 5 દિવસ મથે, બધું જ થાય ને. માર્કેટિંગ વાળા જેવી તેવી કોઈ મહેનત કરે છે? બધું જ કરી શકે. કેમ? તો કે પ્રાયોરિટી ડિસાઈડ કરે. એ પ્રાયોરિટી નથી ત્યાં સુધી આપણે આપણા જીવનમાં વેલ્યુ એડિશન ન કરી શકીએ. આપણા જીવનમાં વેલ્યુ એડિશન ન કરી શકીએ એટલે આપણા બાળકોમાં વેલ્યુ એડિશન ન કરી શકીએ, કેમ કે આપણી પ્રાયોરિટી નથી એમાં. આપણી જેમાં પ્રાયોરિટી બને, આપણું મન નક્કી કરે પ્રાયોરિટી, એ આપણે એની હાવ કરીએ, એની ટાઈમ કરીએ, કોઈ પણ પ્રકારના વિચાર વગર કરીએ, સંકલ્પથી કરીએ. કેમ કે એમાં પ્રાયોરિટી જેમાં મને મળે એ દેખાય છે. ભગવદ્ ગીતા એવું કહે છે કે સત્કર્મોના ફળ છે તરત તમને નહીં દેખાય, પણ જેથી દેખાશે ને તેથી એ બહુ મોટા હશે. તમને જોતા આવડ્યા ત્યારે તમને લાગશે કે આ જ કર્મ છે અને આ જ પંથ છે. એષઃ પંથા એતત્ કર્મ, કે આ જ એક માર્ગ છે અને આ જ કર્તવ્ય છે, બીજું બધું જ બેકાર છે. એ ક્યારે? કે આપણે સત્કર્મ કરીએ ત્યારે. ગીતા એ કર્મ કે છે, એ કર્મ કયું છે? એ કર્મ છે વેલ્યુ એડ કરવાનું. હરેક વ્યક્તિ આ મનુષ્ય યજ્ઞમાં એ કરે કે વેલ્યુ એડ કરે. મારા જીવનમાં હું એક વેલ્યુ લાવીશ, એક કોઈ સદગુણ લાવીશ, એક સદગુણ, કોઈ એક એ સદગુણ લાવીશ અને મારા બાળકોમાં ઉતારવાનો પ્રયત્ન કરીશ. ચાહે વહેલો ઉઠવાનો હોય, ચાહે સાચું બોલવાનો હોય, ચાહે નમવાનો હોય, ચાહે કોઈને મદદ કરવાનો, કોઈ પણ એક સદગુણ. અને વ્યક્તિ આવા જો સદગુણનો સરવાળો કરતો જાય. પહેલાના કાળમાં એવું હતું કે સૌથી મોટું હતું ને એ સંપત્તિ ગણાતી હતી સ્ત્રી. આજે જીડીપીમાં ગણાતી નથી. આજે કોઈ સુખી છે એના આકલન આપણે ખોટા કરીએ છીએ. આપણે એવું કરીએ છીએ કે એની 4 કંપની છે, 3 કંપનીમાં ડાયરેક્ટર છે, ઓલામાં. પણ એ ઉલટું હોય છે. સૌથી વધારે સ્ટ્રેસફુલ હોય છે વ્યક્તિઓ. એ એટલું કરી અને આપણે એના જીવનનો સરવાળો કરીએ ને તો બધા શૂન્યના સરવાળા એને કરેલા હોય છે. કેમ કે અંતે આ બધું કોના માટે છે? એ કરે છે ઘણું, પણ અંતે જો શીખવા જેવું જે રાખી દે છે તો અંતે એવા ઝીરોની શું કિંમત છે કે જેની આગળ એકડો નથી, જેની આગળ ડિઝિટ નથી. એવા શૂન્ય ભેગા કરીને શું છે? શૂન્યની કિંમત ત્યારે છે કે આગળ કોઈ ડિઝિટ છે.
આગળ કાં તો 1 છે, કાં તો 2 છે, કાં તો 3 છે, તો આટલા 10 0 કરો, ઓકે. બટ એકડો જ નથી તો કરે જ જાવ. શું છે આ? કોઈ ફાયદો જ નથી. એના જીવનમાં કોઈ તપ નથી. એને વેલ્યુ એડિશન નો ટાઈમ, એને ખબર નથી કે મારી પાસે ભોગ સીમિત છે એટલે પરિગ્રહ સીમિત છે. પરિગ્રહ સીમિત છે એટલે કાર્ય સીમિત છે. અસીમિત કાર્ય કોઈ કરી ન શકે. માની શકે બધા કે મેં આટલું કર્યું, આટલું. અસીમિત નો સીમિત જ છે, એની લિમિટેશન છે. એનામાં જ એને જીવનમાં વેલ્યુ એડ કરવાની છે, એનામાં જ એને શીખી જવાનું છે, એમાં જ એને શોધવાનો છે મારાથી મોટો મને શીખાવે એવું કોણ, મને શીખડાવે એવું કોણ, હું જાણી લઉં, હું જ્ઞાન લઉં એવું કોણ વ્યક્તિ, એને શોધવાનું છે. આ શોધ જ સત્યની શોધ છે. આ શોધ જ મનુષ્યના જીવનને સાર્થક કરે છે. આવી શોધ મોટા કરી શક્યા નથી. દીપચંદભાઈ ગારડી બહુ મોટા દાનવીર હતા. દરરોજ ઉઠીને 1 લાખ રૂપિયાનું દાન કરે, પછી ચા પીવે, એવો એનો નિયમ હતો. અંતમાં એના ઉદ્ગારો મેં સાંભળ્યા. હું તો બહુ નાનો હતો ત્યારે, હું તો સાંભળતો, ક્યારેક ગુરુજી સાથે જાઉં, કોઈ બીજા સાથે જાઉં, તો અંતમાં એના ઉદ્ગાર હતા કે હું હંમેશા શોધતો રહ્યો કે મને કોઈ ગીતામાં ઉતારે. મને સમજ નહોતી, પણ ગીતામાં ઉતારે. હું સત્કાર્યો કરવા માટે હંમેશા દાન કરતો કે મને કોઈ વિશેષ વ્યક્તિ મળે. ગીતામાં ઉતારે એવા લોકોને શોધતો રહ્યો, પણ મને બધા મળ્યા શીશામાં ઉતારે. જે આવે એ શીશામાં ઉતારે. એ પણ ભાગ્ય વગર ન મળે, એ પણ પુણ્યના ઉદય વગર પ્રાપ્તિ ન થાય. કોઈ પાસે કરોડો રૂપિયા થઈ જાય એટલા માત્રથી ઓળખી ન શકે. ઉલટી સંભાવના રહે. એની પાસે ખોટા વ્યક્તિઓ વધારે ભેગા થઈ જાય, કેમ કે પોતાને સમય નથી ઓળખવાનો, પોતાને સમય નથી જાણવાનો. કેમ કે આ એવી વસ્તુ છે કે આપણે જેટલી વેલ્યુ એડ કરીએ ને આપણા જીવનમાં, એટલી સામાવાળા વેલ્યુ એડ કરેલા વ્યક્તિને આપણે ઓળખી શકીએ. સંસ્કૃતમાં એવું કહેવાય છે કે વિદ્વાન એવ વિજાનાતિ વિદ્વજ્જન પરિશ્રમમ નહીં વંધ્યા વિજાનાતિ ગુરવી પ્રસવ વેદના. કે પ્રસવની વેદના કેવી હોય તો એક પ્રસવ થયો હોય નહીં જાણી શકે. વૈદ્ય ગમે એટલો હોશિયાર છે, જ્ઞાની છે, પણ એની વેદના ખબર ન પડે, કેમ કે એ અનુભવ નથી. એને અનુમાન છે આવું હોઈ શકે, એવું અનુમાન છે વૈદ્યને, અનુભવ નથી. અનુભવ જેને છે એ જાણી શકે. એમ જેને પોતાના જીવનમાં વેલ્યુ એડ કરેલી છે એ જ જાણી શકશે કે વેલ્યુ એડિશનનું કેટલું મહત્વ. એ જ ઓળખી શકશે કે આ વેલ્યુએબલ વ્યક્તિ છે. ભલે એની પાસે કંઈ જ નથી, એની પાસે કદાચ પદ નથી, પ્રતિષ્ઠા નથી, પૈસા નથી, પણ એની પાસે એવું કંઈક છે જે મેળવવા માટે જન્મારાઓ લાગે, જે સહજ નથી, જે હજારોમાં નથી, લાખોમાં કોક એક પાસે હોય. આનું નામ સત્સંગ, આનું નામ સત્સંગતિ. કે ઉપર, મારાથી ઉપર વાળા પાસે પહોંચવું એ ડેવલપમેન્ટ. મારાથી જે ઉપર છે એના સુધી પહોંચવું, મારે એના સ્તર સુધી મારે પહોંચવું. એટલે અહીંયા આપણે સત્સંગતિનું જે મહત્વ છે એ મનુષ્ય યજ્ઞમાં છે. એનાથી જ વ્યક્તિનું ઘડતર શરૂ થાય છે. માતા પિતાને જોઈને બાળક ઘડાય છે. માતા પિતા કોઈ ગુરુને જોઈને કે કોકના સાનિધ્યમાં ઘડતર થાય છે. એ ગુરુ એના ગુરુના અંડરમાં રહીને ઘડાય છે. આ પ્રોસેસ હંમેશા ચાલતી રહે છે, કોઈ પૂર્ણ નથી. બધા જ એક યાત્રા કરે છે, પણ બધા જ અલગ અલગ પડાવે ઊભા છે. કોઈક આગળ છે, કોઈક એનાથી નીચે, કોઈક એનાથી નીચે, પણ બધા યાત્રા કરે છે. એ સ્થળ બહુ સારું છે, એ ઉત્તમ ગતિનું સ્થળ છે. અને એવું જ એક પતનનો માર્ગ છે કે જ્યાં ઉલટું દેખાય છે. એટલે મનુષ્ય જીવન લઈ અને પ્રત્યેક વ્યક્તિ ઉન્નતિ કરે, સત્સંગતિ કરે, પોતાના જીવનનો વિકાસ કરે. એમાં એને કંઈ જ ઇન્વેસ્ટ નથી કરવાનું ભૌતિક. એને જે ઇન્વેસ્ટ કરવાનું છે એ એનો સંકલ્પ છે. જે એને આપવાનું છે એ કૌતુક છે. એને ઘણું બધું ફલિત થવાનું છે, એટલે એ કરવાનું છે અને એનું કર્તવ્ય છે. તો આ યજ્ઞની આ વાત થાય. મનુષ્ય યજ્ઞની આગળની વાત હવે આગળના પ્રવચનમાં આપણે લેશું. એમાં મનુષ્ય યજ્ઞમાં મહાભારતના ઉદાહરણ છે
કે એક શરીર ઉપરનો ઉપકાર કરવા માટે, સદગુણ વિકસિત કરવા માટે વ્યક્તિ શું શું કરે છે, કેટલો ત્યાગ કરે છે, એનું ઉદાહરણ મહાભારતમાં છે. એ આપણે આવતા વખતે જોવાના છીએ. આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે, તો જેવી રીતે ભાઈએ વાત કરી એમ બધા લોકો ત્યાં કાર્યક્રમ છે. બીજા કાર્યક્રમો જેવા આ કાર્યક્રમ નથી હોતા, બરાબર? એટલે એક કાર્યક્રમની ડિસિપ્લિન છે કે એમાં બીજા બધી જગ્યાએ કાં તો કોઈ ફાળો કરવાનો હોય તો કાર્યક્રમ હોય, અને કાં કંઈક બતાવવાનું હોય તો કાર્યક્રમ હોય. આ બે માંથી એક જ અહીંયા નથી. અહીંયા જે બતાવવાનું છે એ એવું છે કે જાગવામાં મદદ કરે છે. એ એવા દ્રશ્યો નથી કે તમને દયાભાવ ઉત્પન્ન થાય. એ એવા દ્રશ્યો હોય છે કે જેમાંથી તમારો અહોભાવ જાગે. નકર દયાભાવ જાગે એવા પણ દ્રશ્યો બતાવી શકે, એવું પણ ઘણું થાય જેનાથી વ્યક્તિ પોતાને મોટો ફીલ કરે, બરાબર? પણ અહીંયા પોતાની દયા કરે વ્યક્તિ, જ્યારે પોતાનાથી નાના વ્યક્તિને આગળ જતો હોય તો પોતાનામાં એક સંકલ્પ ઉભો થાય કે મારે પણ આ કંઈક કરવું જોઈએ. એટલે વિશ્વનાથ ગુરુજીએ કન્સેપ્ટ આપ્યો છે. એમના જીવનની વાત ગુરુ પૂર્ણિમાના દિવસે આવતીકાલે જે છે, તો એ સ્થાપક વારાણસીમાં આ સંસ્થા જેને સ્થાપી, સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ નામની, એમને ઘણા બધા કન્સેપ્ટ ડિઝાઇન કર્યા, ડેવલપ કર્યા, ગુરુકુલો ચલાવ્યા. એક જીવનમાં એમના ઘણા બધા પાસા છે, એ બધા તો લઈ શકાય નહીં, પણ જે અત્યારે જરૂરી લાગે છે તે ઘણા બધું એને સાચવેલું છે. તમારે કદાચ ભારતમાંથી કોણ શું લૂંટી ગયું એવું તમારે જાણવું હોય તો ઇતિહાસ વાંચવો પડે, રાજીવ દીક્ષિતને સાંભળવા પડે, ધર્મપાલને વાંચવા પડે. ભારતમાંથી કોણ શું લઈ ગયું, અંગ્રેજો કેટલું લૂંટીને લઈ ગયા, મુગલો કેટલું લઈ ગયા, આ બધા જ વાંચવું. પણ ભારતમાં હજી શું છે એવું જાણવું હોય, હજી કેટલા ગ્રંથો છે, તો એ કોઈ ન કહી શકે. એ એવું કહી શકે કે કોણ લઈ ગયું, કેટલું લઈ ગયું, શું છે એ કહી, શું છે એ કહી શકે વિશ્વનાથ. કેમ કે એને જે હતું એના ઉપર આયુર્વેદ હતું, તો એના ઉપર કામ કર્યું. એ કામ કરીને એ એવા સમાજના શિક્ષણ સુધી લઈ ગયા કે જે વ્યક્તિ સુધી પહોંચ્યું તો એનો ઉપકાર થયો કેટલો બધો, શરીરના સ્તરનો. તત્વજ્ઞાન એવું હતું, એને ઉપાડીને લઈ ગયા એવા વ્યક્તિ સુધી કે જે વેલ્યુ એડિશન કરે છે. એવા એને ઘણા લોકો ઉભા કર્યા સાયલેન્ટલી. એ એક જગ્યાએ બેઠા અને એવું કહેવાય કે ભાઈ, આપ બળે એકલ ખૂણે ધૂપ બધે પ્રસરંત, એવા જગમાં જન્મ્યા અગરબત્તીને સંત. કે બે જ વ્યક્તિ એવી જન્મી કે આપ બળે એકલ ખૂણે ધૂપ બધે પ્રસરંત. ઈ એક જ અગરબત્તી સળગે તો ઈ એક જ ખૂણે સળગે, પણ ધૂપ એની સુવાસ તો કઈ બધી જ જગ્યાએ હોય. આપ બળે એકલ ખૂણે ધૂપ બધે પ્રસરંત, એવા જગમાં જન્મ્યા અગરબત્તીને સંત. એ એક જ ખૂણે બેઠા, પણ એની સુવાસ દેશ દેશાંતરમાં આજે બી છે. એ કોઈ પણ વ્યક્તિ એના સંપર્કમાં આવતું સુવાસ લઈને જતું, એનો દ્રષ્ટિકોણ લઈને જતું, એની તાકાત હતી એને આમૂલ પરિવર્તન કરવાની. એટલે એવા કેટલાક પરિવર્તનો એમને કર્યા. મનુષ્ય જીવનનું મસ્તિષ્ક એને ખોલી દીધું આખું. એટલે મનોવિજ્ઞાન ઉપર એને ખાસ કન્સેપ્ટ આપ્યા. બાળકોને સંસ્કારી કેવી રીતે બનાવવા, સમજાવવા કેવી રીતે, મનુષ્ય જીવનમાં વિકસિત કેવી રીતે થવું, ધર્મ કેમ સમજવો, એક પણ લાઈન એને બાકી ન રાખી. પંચકોશ વિકાસ હોય કે કોઈ મોટા મોટા એજ્યુકેશનાલિસ્ટ, સાયકોલોજીસ્ટ વિદેશોમાંથી એમને મળવા આવ્યા, પણ એ જીવ્યા બિલકુલ સાદું. એને કોઈ ખ્યાતિ નહીં કે એ કોઈ જ અપેક્ષા નથી. એના માત્ર એક જ ફોટો રહ્યો પોતાનો, એ પણ કોકે પાડેલો. કોઈ પણ પ્રકારનો પરિગ્રહ નહીં કે કોઈ ક્યાંક રાખે કે બીજું બધું. એ એકદમ સાધના માર્યા આખું જીવન. આયુર્વેદનું, વૈદ્યનું જે ઉત્તમ જીવન કહેવાય છે, એ જીવનથી એ જીવ્યા. અનેક લોકોને માર્ગદર્શન આપ્યું, અનેક લોકો ઉપર અનેક સ્તરના એના ઉપકાર રહ્યા. એ આપણે કાલે જોવાના છે. શું કામ? કે આપણે એના કોઈ કામમાં આવી શકીએ. એ તો કેટલું બધું કામ કરી ગયા, પણ આપણે એમના સંસ્કારની થોડી વાત લઈ શકીએ. કેમ કે એવું અત્યારે કોઈ જ નથી. હું અહીંયા જોઉં છું આપણા સૌરાષ્ટ્રમાં, આપણા ગુજરાતમાં ગીતાની વાત કરવા વાળા મોટિવેશનલ સ્પીકરો હોય, એને ખબર જ નથી કાંઈ. સંસ્કૃતના 5 વાક્યો નો આવડતા હોય, ગમે તે કન્સેપ્ટ ગમે તેમ કહેતા હોય. આવી જ બધી સ્થિતિ છે. ત્યારે આપણને ઓથોરિટી કોણ આપે, એ કોનું માનવાનું?
કેમ કે એના ઉપર જ આપણી આખો આધાર છે જર્નીનો. આપણે કોઈ દવા કરવી હોય તો પેલા વેઇટ તો પરફેક્ટ જોઈને, ઓથોરિટી તો જોઈને કે ભાઈ આયુર્વેદનું આટલું ભણ્યા છે, આ MS ડિગ્રી છે, MD છે, BMS છે, તો એ ઓથોરિટી છે, એને ખબર છે કે આ આવી રીતે થાય, એ બદલી શકે, દવા દઈ શકે. એમ અધ્યાત્મની ઓથોરિટી હતા કે અહીંયા આ અનેક કન્સેપ્ટો એમને પુનર્જીવિત કર્યા. આજ પણ લોકો જ્યારે એમને જાણે છે, સમજે છે, ત્યારે લાગે છે કે એક વાક્યો એમના જીવન બદલે છે, એમનો ઉપકાર થાય છે. હું જે પણ કહું છું, જે પણ મેં સાંભળ્યું એમના 14 વર્ષના સાનિધ્યમાં, હું એમની પાસે 14 વર્ષ રહ્યો અને 14 વર્ષના મારા સાનિધ્યમાં જે બદલાવ થયો, હું કોમન મેન હતો, કોમન મેન જ છું, પણ મને જે એમાં અસામાન્ય વાત જાણવા મળી અને મેં જે એમની સાથે રહી અને અનુભવ કર્યો, જીવનમાં મને જે બદલાવ લાગ્યો, હું જે એમની પાસેથી કંઈક પ્રાપ્ત કરી શક્યો આયુર્વેદના ક્ષેત્રમાં ખાસ કરીને, અને પછીથી ઘણા બધા લોકોને કરાવી શક્યો, મારા સ્ટુડન્ટ્સ હોય એને, એની કેટલીક વાત કાલે કરવાની છે કે જે સત્ય આધારિત છે. તો એ પ્રત્યેકમાં 100% પરિવર્તન નહીં, પણ આપણે આપણા ઘરથી શરૂઆત કરીએ અને બાળકોમાં વેલ્યુ એડ કરવાની શરૂઆત કરીએ તો ચોક્કસ પરિવર્તન આવે છે. આપણે જેવું કહીએ છીએ શિક્ષણ આપવાવાળા, સ્કૂલોવાળા, કોલેજોવાળા એ શિક્ષણ નથી આપી શકતા, કેમ કે એનું અલ્ગોરિધમ એવું કામ નથી કરતું. શિક્ષણ આપવાવાળાનું માઇન્ડ જે હોય ને, માઇન્ડસેટ જ કામ કરે બધી જગ્યાએ. મારે તમને કંઈક આપવું હોય ને તો એ માઇન્ડસેટ હોય તો હું આપી શકું. મારો બીજો કોઈ હેતુ હોય તો હું ક્યારેય ન આપી શકું. માઇન્ડસેટ મારું મુખ્ય કામ થાય, બાકી બધું ગૌણ થઈ જાય. બાકી આ માઇક હોય તોય ભલે, ન હોય તોય ભલે, સામે મોબાઈલ હોય તોય ભલે, ન હોય તોય ભલે, અહીંયા 25 લોકો હોય તોય ભલે, 50 હોય તોય ભલે, 500 હોય તોય ભલે, 5000 હોય તોય ભલે, એ બધું ગૌણ છે, માઇન્ડસેટ મુખ્ય છે. એક માં શું હોય છે, માઇન્ડસેટ થી બાળકને મોટો કરે છે. એની પાસે કદાચ કરોડનો બંગલો હોય તોય ભલે, અને કદાચ કાંઈ ન હોય ને પેટે પાટવા બાંધવા પડે તો પણ ભલે. આ બે અવસ્થામાં એનો વિકાસ ચાહે છે. એવી રીતે શિક્ષણ આપવા વાળું વ્યક્તિત્વ કેવું હોય, કેવો વ્યક્તિ સામાવાળા વ્યક્તિ ઉપર ઉપકાર કરી શકે, કેવો વ્યક્તિનું માઇન્ડસેટ કેવું હોય ને એ જ પરિવર્તન કરી શકે. એટલે ગુરુજીએ જે કીધું એ લાંબા અને પોળા કામ ઘણા કાર્યો દેખાશે સમાજમાં, પણ ઊંડા કાર્યો નહીં દેખાય. અને પરિવર્તન ઊંડા કાર્યોથી આવશે, લાંબા પોળા કામથી ક્યારેય નહીં. નીંદર તમે ઊંઘ કરો ને, કેવી ઊંઘ ગ્રોથ હોર્મોન્સનું સેક્રેશન કરે, આયુર્વેદમાં એવું કીધું. લાંબી કોઈ ઊંઘ કરે, 9 કલાક સુવે, 10 કલાક સુવે છે ને, ઘણા મહાપુરુષો એટલું બધું સુવા વાળા, લાંબી ઊંઘ કરે, કેટલાક પોળી ઊંઘ કરે, બરાબર. તો એ બંને ઊંઘ છે એ થાક નો ઉતારે, ગ્રોથ હોર્મોન્સ ને સેક્રેશન નો કરે. તો કેવું કરે, તો કે ઊંડી ઊંઘ. એ ઊંડાણમાં વ્યક્તિ ચેતનાને સ્પર્શે એવી ઊંઘ હોય, વિચાર શૂન્યતા વાળી, તો એ વ્યક્તિ આખો અલગ થઈને ઉઠે, જેનો થાક ઉતરી ગયો હોય સાવ, એ ઊંઘ. એવી રીતે એવા કાર્યો હોય જે વ્યક્તિની ચેતનાનું પરિવર્તન કરી શકે, એવા ઊંડા સ્તરે જઈ શકે અને વિચાર તો કરી દે એવા કાર્યો કેટલાક, એવા પ્રયોગો કેટલાક આપ્યા એમને. એટલે એને કોમન મેનને માત્ર ઉપકારી નથી કર્યો, અનકોમનને પણ એટલો જ ઉપકારી કર્યો. માત્ર બાળક નહીં, એને આવવાને જવાના ઘણા બધા પ્રસંગો છે. કેટલા બધા બાળકોના રોગો મટાડ્યા, કેટલાકને તો અંધ અપંગ આવતા હતા એમાં અટકાવ્યા, કેટલાક બાળકોના જીવન બચાવ્યા. આ બધું કર્યું કેવું, માત્ર નિમિત્ત માત્ર. એક પણ જગ્યાએ એમનું નામ નથી, એવો દાવો નથી કે અમે કર્યું છે, કોઈ પણ પ્રકારનો દાવો નહીં. એક સાધન બનવાની ભૂમિકા, કોઈ જગ્યાએ કર્તૃત્વનો દાવો નહીં. એટલે જ એ પ્રતિક્ષણ એમનું જીવન ઉચ્ચતમ ભૂમિકાએ ગયું. તો આની વાત કાલે આપણે જોવાના છીએ. 5:30 વાગે સમય છે, બધા લોકો સમયસર આવી જાય. કોઈને પોતાના અનુભવો કેવા હોય અહીંના, એ શું કામ જરૂરી છે, કેમ કે કોઈ એક વ્યક્તિ ખાલી કહે છે ત્યારે ઓલા વ્યક્તિની ફ્રીક્વન્સી એટલી ઉપર ન હોય તો જોઈન ન થઈ શકે, પણ એના જેવી જ કોઈક વ્યક્તિ કહે છે ત્યારે એનો પ્રભાવ વધારે હોય. આ લોજિક છે. પોતાના જેવું કોક કે ત્યારે એનો પ્રભાવ પડે. ત્યારે જોજે, ડોક્ટર એવું કે મેં જો આટલા રોગ મટાડ્યા,
એના કરતા પેશન્ટ એવું કહે કે આ ડોક્ટરે મારો આ રોગ મટાડ્યો, તો પ્રભાવ વધારે પડે. એવી જ રીતે તમને કોઈ એવા અનુભવ થયા હોય તમારા જીવનમાં જે સાચા હોય, તો એ તમે કહેશો તો શું થશે કે બીજા લોકોને પ્રેરણા મળશે. અને અત્યારે ખાસ બીજા કોઈ પરબની જરૂર જ નથી, અન્ન ક્ષેત્રની જરૂર નથી, કેમ કે બધા જગ્યાએ ચા પાણી પીવડાવવાની જરૂર નથી, હોટલો ખૂબ થઈ ગઈ છે. તો હવે કેની જરૂર છે, કેવી પરબની જરૂર છે? એ સમયે એક સમય હતો કે જ્યારે પ્રોબ્લેમ હતો મોટો, બરાબર. જલારામ મહારાજ હતા ત્યારે રોટલા જ નહોતા, અન્ન નહોતું, રહેવાની વ્યવસ્થા નહોતી, પાણી નહોતું મળતું, ત્યારે એવાની એવી જરૂર હતી, બરાબર. અત્યારે કેવી જરૂર છે? તો કે અત્યારે પ્રેરણા જરૂર છે, પ્રેરણાની પરબની જરૂર છે. વ્યક્તિને પ્રેરણા ક્યાંયથી મળતી જ નથી. ખરાબ કેટલી બધી જગ્યાએથી સાંભળવા મળશે તમને, બરાબર. એક પણ વસ્તુ તમને પ્રેરણાદાયી મળશે સાંભળવાની? એના ન્યૂઝ બનશે કોઈ દિવસ? નહીં બને ને. તમે કોઈ પણ જુઓ, છેલ્લા 1 મહિનાના સમાચાર જુઓ, યુટ્યુબમાં જુઓ કે ન્યૂઝમાં જુઓ કે કોઈ ચેનલ ઉપર જુઓ, કોઈ પણ જગ્યાએ, એમાં ભાગ્યે જ તમને એવું જોવા મળશે કે આટલા લોકો ભૂખે મરી ગયા આ ગામમાં, આ સિટીમાં, બરાબર. કે ભાઈ આટલો અભાવ હતો, કઈ જમવાનું જ નહોતું એટલે આટલા મરી ગયા. એવું હવે એવા ન્યૂઝ નહીં હોય. છેલ્લા 2 વર્ષમાં 5 વર્ષમાં એવા ન્યૂઝ જ નહીં હોય. ન્યૂઝ કેવા હશે? આને ધક્કો મારી દીધો, ઓને આમ કરી દીધું, ઓને આમ કરી દીધું, ઓલા બે ઝઘડી ગયા, એવા ન્યૂઝ દરરોજ આવશે. કેમ? મુખ્ય હવે જે સમસ્યા છે ને એ પ્રેરણા આપવાની થઈ ગઈ છે. હવે વિચારની સમસ્યા છે વ્યક્તિની. હવે બધું જ એની પાસે છે, હવે માત્ર એની પાસે વિચાર નથી, હવે એની પાસે સમજ નથી. એ કોણ આપશે આખા સમાજને? તો હવે કાર્ય આપણું શરૂ થાય છે. આપણે સમજ કરશું, આપણે સમજશું, આપણી યાત્રા આપણે શરૂ કરશું, એનાથી આપણે આગળ વધશું, બીજાને પ્રેરણા આપશું. બીજાને પ્રેરણા મારાથી થઈ શકે એટલી. જેવી રીતે ખિસકોલી છે તો એ આખો સેતુ નો બનાવી શકે, પણ એ સેતુમાં કાંકરી તો નાખી શકે. સેતુ બનાવવામાં એનું પ્રદાન તો રહેશ. તો આપણે પણ આ પ્રેરણાની યાત્રા કરશું. તો બધા કાલે હવે એમના મારે થોડા પ્રસંગો એમના કહેવાના છે કે જે જનરલ અવસ્થામાં ક્યારેય અમે કહેતા નથી, પણ એવા અનુભવો છે એ હું કહીશ ત્યાં. બીજા બધા લોકોને પોતાના જે વક્તવ્ય આપવાના છે એ કાલથી તૈયાર કરી દે. સ્વેચ્છાએ છે બધા લોકો, એમાં 2-5 લોકો જે પણ હશે એ પોતાના અનુભવો વ્યક્ત કરશે. આગળ જે સંકલ્પ છે કે પોતપોતાની રીતે સંકલ્પ છે કે આ વર્ષે હું શું કરીશ. કેમ કે હરેક વસ્તુ આપણે ત્યાં અધ્યાત્મમાં એવું કીધું છે કે દરેક વસ્તુ તમારો જેમ ગોલ ભૌતિક હોય એવી રીતે તમારો આત્મિક પણ એક ગોલ હોવો જોઈએ. કેમ કે આપણું માઇન્ડ ગોલ વગર કામ નથી કરતું. જો સવારે કઈ કામ નથી ને તો ઉઠતું નથી, પણ જેવી ફ્લાઇટ 5 વાગે છે તો 3 વાગે ઉઠી જાય છે. નિમિત્ત જોઈએ છે, નિમિત્ત વગર કાંઈ થતું નથી. જો કાલ કઈ કામ જ નથી તો પછી કાંઈ નથી, તો પછી આપણું શરીર જ તૈયાર નથી થતું. પણ કાલ કામ છે તો માઇન્ડ કમાન્ડ આપી દે છે શરીર આખાને, તંત્રને, કે કાલ આ કામ છે, તો આખું શરીર તૈયાર થઈ જાય. આત્મિક ગોલ આપણો નથી. તો આત્મિક ગોલ લેવાનો સમય એ ગુરુ પૂર્ણિમાનો હોય છે. ત્યારે આપણે આ જીવનમાં આખા વર્ષમાં શું કરશું, ક્યાં સત્કર્મો કરશું, કેટલું અધ્યયન કરશું, કેટલો સ્વાધ્યાય કરશું, આનું વિચારણા હોય છે. એની વાત આપણે આવતીકાલે કરશું.